નૃત્ય આરાધના ડાન્સ આપ સૌનું સ્વાગત કરે છે બીજા ચરણમાં. આરંગેત્રમના બીજા ચરણમાં આપ સૌનું સ્વાગત થાય છે. ત્યારે કહેવાય कि खूबसूरत एक फूल होता है लेकिन उससे ज़्यादा आप सभी के चेहरे आज रंगीन हैं आज के कार्यक्रम को देख के. तो आप सभी का तहे दिल से स्वागत है. और छेल्ले कहेवाय के આજનો જ્યારે આ કાર્યક્રમ છે એટલે આ કાર્યક્રમની અંદર બધાને જ ખૂબ જ માન સન્માન સાથે જ્યારે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણને માન આપીને આપ સૌ અમારા આંગણે પધાર્યા છો ત્યારે આપ સૌનું અમે ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. અને કહેવાય કે કૃષ્ણ વિના વૃંદાવન સૂનું, ખડખડતા નીર વિના નદીઓ સૂની. કૃષ્ણ વિના વૃંદાવન સૂનું, ખડખડતા નીર વિના નદીઓ સૂની. કોયલના ટહુકાર વિના વનરાય સૂની ને મોરના ટહુકાર વિના મેઘ ગર્જના સૂની. અને જ્યારે વિનાયક ડાન્સ એકેડમી અને નૃત્ય આરાધના ડાન્સને આંગણે આપ સર્વ મહેમાનશ્રીઓ ના આવો, પ્રેક્ષક ગણો જો ના હોય તો અમારું આંગણું સૂનું. ત્યારે આપ સૌ આમ આંગણે પધાર્યા છો ભરતનાટ્યમ આરંગેત્રમના કાર્યક્રમમાં. આપ સૌનું હું નમ્રતા વાઘેલા તેમજ નૃત્ય આરાધના ડાન્સના સંચાલક એવા આશના મેમ તેમજ રિયા મેમ અને આજની અમારી નૃત્યાંગના એટલે કે વિનાયક ડાન્સ એકેડમીની સંચાલક ડાયરેક્ટર દિવ્યાનીબેન નાયકવતી આપ સૌનું સ્વાગત કરું છું. કહેવાય કે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે કાર્યક્રમની અંદર પ્રેક્ષકગણની સાથે મહેમાનશ્રીઓ અમારા ગેસ્ટ ઉપસ્થિત હોય ત્યારે હું વિનંતી કરીશ આપ સૌની સમક્ષ આપણા બધાની વચ્ચે કાઉન્સિલર એવા શ્રીમતી નીતાબેન દેસાઈ અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ સાથે આપનું સ્વાગત કરું છું અને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ આપણા બધાની વચ્ચે ભૂતપૂર્વ ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ એવા શ્રીમાન અજયભાઈ આચાર્ય અહીંયા ઉપસ્થિત છે. એમનું પણ હું સ્વાગત કરું છું અને વિનંતી કરું છું કે સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ આપણા બધાની વચ્ચે હંમેશા કંઈ પણ કોઈને પણ જરૂર હોય કે દેશ માટે શહેર માટે જો કંઈ કામ કરવા હોય, વિકાસના કામો કરવા હોય એટલે કોઈ જણાવે ફોન કરીને તો હંમેશા તત્પર રહે છે એવા બીજેપીના મહામંત્રી શ્રીમાન રતનભાઈ ખત્રી અહીંયા ઉપસ્થિત છે. એમને પણ હું આવકારું છું આજના કાર્યક્રમમાં અને રંગમંચ પર આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરું છું. સાથે જ આપણા બધાની વચ્ચે રાજકીય આગેવાન એવા શ્રીમાન વિશાલભાઈ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે. વિશાલભાઈ આપને પણ હું વિનંતી કરું છું, તાળીઓના ગડગડાટ સાથે આપનું સ્વાગત કરું છું અને સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી. તેમજ સિનિયર કાર્યકર્તા એવા શ્રીમાન ગિરીશભાઈ ત્રિવેદી અહીંયા ઉપસ્થિત છે. એમને પણ હું વિનંતી કરું છું કે પ્લીઝ સ્ટેજ પર આવીને આપનું સ્થાન ગ્રહણ કરશો. કહેવાય મને તમારી તાળીઓ થોડી ઓછી પડે છે. અમદાવાદમાં આવે ને તાળીઓ ના મળે એવું ના બને. અહીંયા બિઝનેસમેન કેટલા બેઠા છે? આરંગેત્રમનો કાર્યક્રમ છે પણ મારો સવાલ થોડો અલગ છે. અહીંયા બિઝનેસમેન કોણ છે? કોઈ જ નહીં. હાથ ઊંચો કરો ને. બસ 2 હાથ ઊંચા થયા, 3. ઓકે, એટલે બાકીના 4 થયા. એટલે બાકીના બધા ભાઈઓ ઘરે બેસે છે. કામ કરો છો ને તમે? કામ કરો એટલે બિઝનેસમેન જ કહેવાય. તો હવે કોણ છે બિઝનેસમેન અહીંયા?
હજુ સમજ ના પડી? જે બિઝનેસમેન હોય એ હાથ ઊંચો કરે. હા, તમે બધા જ બિઝનેસમેન છો, બીકોઝ તમે બધા કામ કરો છો. એટલે તાળીઓ પાડવાના બે ફાયદા છે. બિઝનેસમેન શું વિચારે? પહેલો ફાયદો કે પૈસા આવવા જોઈએ. તમે તાળીઓ પાડો એટલે હાથમાં ખંજવાળ આવે, એટલે ઘરમાં પૈસા આવે. એટલે તાળીઓનો સાથ આપતા રહેજો. ત્યારે આપણા બધાની વચ્ચે શ્રીમતી નીતાબેન દેસાઈ અહીંયા ઉપસ્થિત છે. કહેવાય કે આજના પ્રસંગે જ્યારે આપ પધાર્યા છો ત્યારે આપનું સ્વાગત છે. અને તેઓ એમના વિસ્તારમાં વિકાસ, સુખાકારી અને જન સેવાના કામોમાં હંમેશા અગ્રેસર બન્યા છે. અને હંમેશા પ્રજાની સમસ્યાને સમજવા અને તેમનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે એમનું હું હાર્દિક સ્વાગત કરું છું અને કુમારી દ્વારા એમને કુમારીઓને વિનંતી કરું છું કે સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત સન્માન કરશે. દિવ્યાનીબેન, આપને હું વિનંતી કરું છું કે નીતાબેનનું સ્વાગત કરશું. કહેવાય ને કે ભાઈ પ્રજાની કોઈ સમસ્યા હોય એનો ઉકેલ લાવવો ઘણી વખત અઘરો બનતો હોય છે, પણ એ પ્રજાની સમસ્યાને સમજીને એનો હંમેશા ઉકેલ લાવે છે ને અવિરતપણે પ્રયત્નશીલ રહ્યા છે. નીતાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમમાં આપનો કિંમતી સમય લઈને આપ પધાર્યા છો. ત્યારબાદ આપણા બધાની વચ્ચે ભૂતપૂર્વ ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ એવા શ્રીમાન અજયભાઈ આચાર્ય અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એમનું સન્માન કરવા માટે ધવલભાઈને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી એમનું સન્માન કરશું. અજયભાઈની વાત કરીએ આપણે કે અજયભાઈ એમનું સન્માન કરવું એટલે બહુ ગૌરવની વાત છે. જે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ રહી ચૂક્યા છે. ન્યાય અને સત્યના સિદ્ધાંતો દ્વારા એમણે સમાજ અને ન્યાયતંત્ર માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે, પોતાનો ફાળો આપ્યો છે. મહત્વપૂર્ણ કેસોમાં સંવેદનશીલ અને ન્યાય સંગત નિર્ણય આપીને ન્યાયની હંમેશા એમને પ્રતિષ્ઠા જાળવી છે. આપનો આજના આરંગીત્રમ કાર્યક્રમની અંદર હૃદયથી અમે સ્વાગત કરીએ છીએ, આપને આવકાર કરીએ છીએ. સાથે જ આપણા બધાની વચ્ચે એક એવું વ્યક્તિત્વ ઉપસ્થિત છે જે મેં જેમ પહેલા જ કહ્યું કે બીજેપીના મહામંત્રી એટલે શ્રીમાન રતનભાઈ ખત્રી. આપનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધવલભાઈને વિનંતી કરીશ કે આપના હસ્તે એમનું સ્વાગત સન્માન કરીશું. સાથે જ આપણા બધાની વચ્ચે રાજકીય આગેવાન એવા વિશાલભાઈ દેસાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. આપનું પણ અમે સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આવકાર કે આપ આજના કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય લઈને પધાર્યા છો. જેમ મેં આગળ કહ્યું કે અતિથિ સત્કાર બિના હર અરદાસ અધૂરી હોતી है. अतिथि सत्कार बिना हर अरदास अधूरी होती है. अतिथि वो फरिश्त हैं जिनके आने से हमारी आस पूरी होती है. એટલે કાર્યક્રમની અંદર જ્યાં સુધી મહેમાન ના આવે, મહેમાનોનું સ્વાગત ના થાય, ત્યાં સુધી હૃદયને ઠંડક ના મળે. અને એમની પાસેથી આપણે પણ કંઈક શીખવાનું છે, બરાબર ને? એટલે આપણા બધાની વચ્ચે મહિલા મોરચાના અધ્યક્ષ એવા શ્રીમતી ભાવનાબેન ગજ્જર અહીંયા ઉપસ્થિત છે. એમનું પણ જોરદાર તાળીઓ સાથે હું સ્વાગત કરું છું અને એમને પણ સ્ટેજ પર આવવા માટે નમ્ર નિવેદન કરું છું. સાથે જ દિવ્યાનીબેનને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત સન્માન કરશું. ત્યારબાદ हमारा
સિનિયર કાર્યકર્તા એવા શ્રીમાન ગિરીશભાઈ ત્રિવેદી, આપનું પણ અમે પુષ્પગુચ્છ થકી સ્વાગત કરીએ છીએ. ધવલભાઈને વિનંતી કરીશ કે આપના હસ્તે એમનું સન્માન કરશો. અને આ જેટલા પણ ગેસ્ટ, જેટલા પણ મહેમાનશ્રીઓ સ્ટેજ પર તમે જોઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક એમનું કામ નામ અલગ આપવામાં આવ્યા છે, પણ કામ એક જ છે, પ્રજાના હિતમાં. છેલ્લે તો એક જ કામ છે ને, એટલે એ કામ એક સરખું છે. એટલે અમારા બધા જ આજના કાર્યક્રમના મહેમાનશ્રીઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તેમજ રાજકીય આગેવાન એવા શ્રીમાન વિશાલભાઈ દેસાઈને હું વિનંતી કરીશ કે અમારા પ્રેક્ષક ગણો અહીંયા ઉપસ્થિત છે, તો એમને તમારો પર્સનલ એક્સપિરિયન્સ અને સાથે જ આજના આ કાર્યક્રમ રિલેટેડ બે શબ્દો કહેશો. સૌ પ્રથમ તો અહીંયા જે આયોજકોએ અમને સૌને બોલાવી અને અમારું સન્માન કર્યું એ બદલ એમનો ખાસ આભાર. અત્યારે એમને મુખ્ય મહેમાન તરીકે આપણા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી ને આમંત્રિત કર્યા હતા. એમને ક્ષમાયાચના સાથે પ્રયત્ન તો કરશે, પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને સાથે રામનવમીનો કાર્યક્રમ, સતત કાર્યક્રમોની વચ્ચે ગાંધીનગર છે, એટલે એમની ટીમ વતી મહામંત્રી શ્રી, કાઉન્સિલર શ્રી, અમે બધા ઉપસ્થિત રહ્યા. વિશેષમાં આપ સર્વે અહીંયા આગળ જે દેવ્યાની બેનનો ભરતનાટ્યમના કાર્યક્રમના, આમ તો હું શિક્ષક છું એટલે ભાઈ ધવલભાઈ, લાલાભાઈ, બીજા ઘણા બધા મારા વિદ્યાર્થીઓ છે. ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે, આજથી 5000 વર્ષ પ્રાચીન આપણી જે સંસ્કૃતિ છે, અને એ સંસ્કૃતિની સાથે નાટ્ય જોડાયેલું છે. છેક દેવો, આપણે દેવોની વાત કરીએ તો આ નૃત્ય જે રહ્યું એ દેવોને પણ પ્રિય છે. છેક દેવો સાથે જોડાયેલું નૃત્ય છે અને આપણી સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન છેક આ સમયથી છે. જ્યારે ભરતનાટ્યમની વાત કરીએ તો એનો જે ઇતિહાસ છે, આમ તો કુચીપુડી છે, ભરતનાટ્યમ છે, ત્યારબાદ કન્નડની અંદર જેને કહીશું કે બે પ્રકારના, એક ઉત્તર ભારતની અંદર નૃત્ય છે અને દક્ષિણમાં નૃત્ય છે. બંને નૃત્ય એક જ સ્થાનેથી ગયેલા છે, પરંતુ બંનેના નામકરણ અલગ થયેલા છે. તો એ રીતે આ જે નૃત્ય છે એ પહેલા ફક્ત દેવોથી ઉતરી અને ભારત ભૂમિની અંદર એ દેવસ્થાનોની અંદર હતું, અને દેવસ્થાનોની અંદર મધ્યયુગની અંદર એ નૃત્યો રાજા રજવાડાઓ પહેલા જે પ્રાચીન સમયની અંદર જેને ચૌલ વંશ કહે છે દક્ષિણ ભારતમાં, પલ્લવ વંશ, ચૌલ વંશ, આવા વંશો આપણા સંસ્કૃતિની અંદર એમને આપણું જતન કરેલું છે. અત્યારે હાલ પણ તમે દક્ષિણમાં દર્શનાર્થે જાઓ ને તો ત્યાંના મંદિરની જે ભવ્યતા તમે જુઓ છો, એ મંદિરો અત્યારે હાલ પણ આપણો એટલો બધો ઇતિહાસ અંદર દરબાયેલો છે કે નૃત્યની સાથે સાથે આપણે આપણી સંસ્કૃતિને અત્યાર સુધી બચાવવા માટેનો લગભગ 19મી સદીની અંદર એનો જે પ્રયત્ન થયો છે, એ પ્રયત્નમાં વિશેષ હું જો વાત કરું તો ખાસ કરી અને આ નૃત્યને ફરીથી પુનર્જીવિત કરી અને ભારતીય સંસ્કૃતિની અંદર ખાસ અત્યારે જેમ દેવ્યાની બેનની વાત કરી એવા ઘણા બધા લોકો છે જેમને સતત આને જાગૃત રાખવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ ન કહેતા આજે એકેડેમી દ્વારા ડાન્સનો કાર્યક્રમ થાય છે, એને આપ નિહાળી રહ્યા છો, બધા જ મારા વિસ્તારના છો, અને આપણી સંસ્કૃતિને, આપણા બાળકોને, આપણી દીકરીઓને આની અંદર પ્રેરણા મળે અને આગળ વધે એ માટે આજે આપ નેમ લેજો કે આ નૃત્ય, બીજા ઘણા બધા જે તમે જુઓ કે આજની જે સંસ્કૃતિ છે, આજનું જે કલ્ચર છે એ પશ્ચિમ તરફ વળેલું છે, એ
આપણે કોઈને ખોટા નથી કહેતા, એ એમની રીતે સાચા હશે, પરંતુ આપણું જે કલ્ચર છે એને બચાવવું, એને આગળ વધાવવું અને એને સંચિત કરી અને સંગરવું, તો એની અંદરથી ઘણું બધું જાણવા મળશે. ભારત માતા કી જય, વંદે માતરમ. વિશેષ ન કહેતા. ખૂબ ખૂબ આભાર. સાથે જ ભૂતપૂર્વ ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ એવા શ્રીમાન અજયભાઈ આચાર્યને વિનંતી કરીશ કે આપ પણ બે શબ્દો કહેશો. નમસ્કાર. અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા તમામ ડિગ્નિટરીઝ, મહાનુભાવને હું આવકારું છું. સૌ પ્રથમ અહીંયા જે દિવ્યાની બેને સતત નૃત્ય એનો પ્રોગ્રામ જો જે વહેલા આવ્યા હશે એમણે જોયો હોય તો બહુ અદ્ભુત હતો. એમના ગુરુઓ જે સ્ટેજમાંથી સતત એમને સાથ આપી રહ્યા છે એમને પણ હું વંદન કરું છું. અને ખરેખર આવો પ્રોગ્રામ બહુ ઓછા પ્રમાણમાં થતો હોય છે એવું આપણે જોઈએ છીએ. તો પહેલા તો અમે લોકો ખુદ એવા આભારી છીએ ધવલભાઈના, દિવ્યાની બેનના, કે આવા પ્રોગ્રામમાં અમે સહભાગી થયા. અત્યાર સુધીમાં કેટલીક વખત ટીવીમાં અને કોઈ વાર જ આવા પ્રોગ્રામ જોતા હોઈએ. આજે અહીંયા લાઈવ એમના હાવભાવ, આટલો બધો જે શણગાર, એમના નૃત્ય, આ બધું જે જોયું એના પછી આપણને લાગે કે આ બહુ જ અઘરું કામ છે અને એના માટે ખૂબ લાંબી તપસ્યા જોઈએ છે. આ ખાલી એવું નથી કે 1 કે 2 દિવસ કે 4 દિવસમાં કોઈ જે ડાન્સ પ્રોગ્રામ થાય છે એમાં થઈ જાય એવું નથી. એટલે આપણી ભારતીય પરંપરા, સંસ્કૃતિ જે છે એનું ઉત્તમ ઉદાહરણ છે. આ સૌ પ્રથમ સાહેબે પણ કીધું એને કે આ મેઇન જે છે એ ભારતીય સંસ્કૃતિના લગતું બધા જ જાણે છે કે આ છે. સૌ પ્રથમ એનો તમિલનાડુમાંથી ઉદ્ભવ થયો હશે. એમાંય રાઈટ જો પાછળ બેઠેલા એમના ટીચર ને હશે તો. અને આ આખું ભરતનાટ્યમ જે શબ્દ છે એના ઉપરથી જ એક ભાવ, લય, રાગ અને નૃત્ય, આ બધું જ એક સમન્વય એક સાથે થાય ત્યારે આખું નૃત્ય થાય. અને સાહેબે હમણાં જણાવ્યું, દેસાઈ સાહેબે, એવી રીતે આ સૌ પ્રથમ દેવોની આરાધના માટે સ્ટાર્ટ કરવામાં આવેલું. એટલે કે એવું સમજો કે ભગવાનને પણ આ સૌથી પ્રિય છે. અને એના પછી આ જો નૃત્યની વાત કરીએ તો બહુ ડિસિપ્લિન, એટલે કે બહુ જ શિસ્તબદ્ધ નૃત્યમાં એક ગણવામાં આવે છે કે એમાં જોશો તો બિલકુલ એક સિસ્ટમેટિકલી એના હાવભાવ અને નૃત્ય અને રાગ જોવા મળતા હોય છે. એટલે આજે અમે લોકો સૌ આભારી છીએ કે આવા પ્રોગ્રામમાં અમને બોલાવ્યા, અમે આની અંદર સામેલ થયા. અને આપણા બાળકો બી આ નૃત્ય તરફ વધે તો કદાચ હું માનું છું કે આપણે લોકો ભારતીય સંસ્કૃતિની પરંપરા બહુ લાંબા ટાઈમ સુધી જળવાઈ રહે, એમાં આપણા સૌનું યોગદાન હોવું જોઈએ. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સાથે જ મહેમાનશ્રીઓ, આપ સૌનો કિંમતી સમય લઈને આપ અહીં પધાર્યા છો ત્યારે આપ સૌનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અને કહેવાય કે અહીંયા એક વાત રજૂ કરવી છે કે ગુરુ અને શિષ્ય ખૂબ જ અદ્ભુત રહસ્ય કહેવાય કે અદ્ભુત વાત કહેવાય કે પછી અદ્ભુત અણમોલ સંબંધ કહેવાય. વાત કરીએ આપણે નૃત્ય આરાધના ડાન્સ એકેડમીની, જેના સંચાલક આશના મેમ બારમેડા અને રિયા મેમ બારમેડા છે. એમની પાસેથી દિવ્યાની બેને નૃત્ય શીખ્યા, તાલીમ લીધી અને આજે પોતાની પણ એકેડમી છે. પણ ગુરુ ને શિષ્યની વાત આવે એટલે એમાં ના કંઈ માંગવાનું આવે કે ના પછી કંઈ આપવાનું આવે. બસ ગુરુ કહે એ સાચું. આપણા શાસ્ત્રોની અંદર પણ લખ્યું છે કે માતા પિતા કરતાં પણ જો કોઈ ઊંચું સ્થાન છે તો એ એક ગુરુનું છે. ત્યારે એ જ ગુરુ એટલે કે અમારા આશના મેમ અમને
સાથે જ રિયા મેમ બંને એક અલગ વ્યક્તિત્વ, નૃત્ય એક સમર્પણ ભાવ છે ભગવાન પ્રતિ. અને એક સાચા અર્થમાં ગુરુ ત્યારે જ બની શકાય જ્યારે પોતાને જે આવડે છે, સરળ શબ્દોમાં કહું તો કે પોતાને જે આવડે છે એ બીજાને શીખવાડી શકે એને ગુરુ કહેવાય. એટલે ગુરુની વ્યાખ્યા તો મેં ટૂંકમાં કહી, પણ ગુરુ એ શું છે એ આપ સૌને આજની અમારી નૃત્ય આરાધના એકેડમીની નૃત્યાંગના, શિષ્ય અને વિનાયક ડાન્સ એકેડમીની સંચાલિકા એવા દિવ્યાનીબેન નાયક આપ સૌને જણાવશે કે એમના શબ્દો દ્વારા, એમના અર્થમાં ગુરુ એ શું છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમનું વેલકમ કરીશું. પ્લીઝ દિવ્યાનીબેન નાયક. અહીં ઉપસ્થિત માનવંતા મુખ્ય મહેમાનશ્રીઓ, રિસ્પેક્ટેડ મ્યુઝિશિયન્સ, રિસ્પેક્ટેડ ગુરુ અને અમારા આમંત્રણને માન આપી પધારેલ મારી ઓડિયન્સને હું મારા ભાવભર્યા હૃદયપૂર્વક નમસ્કાર કરું છું અને એમનું સ્વાગત કરું છું. ગુરુ વિશે બોલવું કદાચ બહુ અઘરું પડશે મારા માટે, કારણ કે ગુરુ એ સર્વશ્રેષ્ઠ છે ને કે આપણે સૌથી સર્વશ્રેષ્ઠમાં સર્વશ્રેષ્ઠ જો આપણા જીવનમાં અને મોખરનું સૌથી ઊંચું સ્થાન જે ધરાવે છે તે આપણા ગુરુ છે. गुरु आपके उपकार का कैसे चुकाऊं मैं मोल, कैसे चुकाऊं मैं मोल. लाख कीमती धन भला गुरु है मेरा. મેં જ્યારે અમદાવાદમાં મારી જર્ની ચાલુ કરી ડાન્સ શીખવાની, તો હું આ નિકોલ એરિયામાં શોધતી હતી કે મારી હવે આગળની ભરતનાટ્યમની જર્ની કઈ રીતે ચાલુ થાય. તો અહીંયા મારે જે ભરતનાટ્યમમાં આગળ શીખવું હતું એ અહીંયા ગુજરાત લેવલે જ શીખવાડે છે. નિકોલ વિસ્તારમાં ક્યાંય અખિલ ભારતીયમાંથી મને કોઈ શીખવાડે એવા નહોતા. પણ જે મારી એક ફ્રેન્ડ, એણે મને કીધું કે દેવ્યાની દીદી છે, આશના દીદી ને રિયા દીદી, એ બહુ જ સરસ અને એકદમ સપોર્ટિવ છે, એકદમ તને સરસ શીખવાડશે. અને હું બી એમના જોડે શીખી છું. તો મને ત્યારે થયું કે હું દીદી જોડે વાત કરું, અને મારો ને દીદીનો પરિચય થયો અને ત્યાંથી મારી દીદી સાથેની ડાન્સની જર્ની ચાલુ થઈ. गुरु गोविंद दोनों खड़े काके लागू पाए बलिहारी गुरु आपकी गोविंद दियो बताए. नमस्ते. ખૂબ ખૂબ આભાર. કહ્યું કે ગુરુ એ હંમેશા ઉચ્ચ સ્થાન પર છે, ત્યારે પોતાના શિષ્યોને જે નૃત્ય શૈલી પ્રદાન કરી શકે એ જ ગુરુ. એટલે આપનું અમે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. સાથે જ આપણા બધાની વચ્ચે સિનિયર કાર્યકર્તા એવા શ્રીમાન ગિરીશભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે, જે આપ સૌને પોતાના મુખેથી બે શબ્દો જણાવશે. हेलो पहला तो एक जय बोलाईશું. ભારત માતા કી. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, રામનવમી છે, અને વિનાયક એકેડેમી ગ્રુપ દેવ્યાનીબેન, હાર્દિકભાઈ, ધવલભાઈ એ લોકોએ બહુ છેલ્લે અમને જાણ કરી, અને થોડો પ્રોબ્લેમ પણ હતો કે ભાઈ અમારી ટીમ આવશે અને રિહર્સલ માટે એમને જગ્યા નથી, તો તમે ભલામણ કરીને મને જગ્યા ફાળવી આપો. તો જે તે અધિકારીને કહીને આપણે એમને વ્યવસ્થા કરી આપી હતી. એમનું કામ પતી ગયું, રિહર્સલ પતી ગયું. કારણ કે પછી તડકામાં કે સ્ટેજ ઉપર એન્ટ્રી કઈ રીતે લેવી, શું હોય છે નાટ્યમની અંદર, તમે કદાચ પ્રોગ્રામ જોયો હશો, બેને તોડાનો ડાન્સ બતાવ્યો હશે, તોડા અને
આખા ઢીચણ ઉપર ગોર ગોર ફરવાનું હોય, આખા સ્ટેજ ઉપર એ રીતનું પણ હોય છે. એ બહુ કઠિન પરિસ્થિતિ હોય છે. ઢીચણ ઉપર આપણે બેસી ના શકીએ, એના બદલે એ લોકો આખા સ્ટેજ ઉપર રાઉન્ડ મારતા હોય છે ગોળ. એટલે આ બહુ અઘરો વિષય છે. અને બેનશ્રી અને ધવલભાઈ, હાર્દિકભાઈ, ખાસ કહેવાનું કે તમે અમને અગાઉથી જાણ કરજો. આ નાટ્ય જોવા વાળો વર્ગ એકદમ અલગ જ હોય છે. આપણે જરૂર પડે તો આખો હોલ પેક થઈ જાય એવી વ્યવસ્થા કરીશું, પણ તમે મને છેલ્લા ટાઈમે જાણ કરી અને એ રીતે સેવાના રૂપે. એટલે હવે આશા રાખું કે અગાઉથી જાણ કરશો તો આપણે આખો હોલ ભરાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ અને આપણા વિસ્તારની અંદર લોકોને વધુ ને વધુ જાગૃતિ આવે અને નાટ્યનો લાભ લે, એ જ ઉદ્દેશ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. એટલે તમે બધાએ સાંભળ્યું ને કે ગિરીશભાઈ કહી જ દીધું છે, બીજી વખત પણ કાર્યક્રમ થશે, ચોક્કસપણે થશે. ક્યારે થશે એ તો તમને જણાવશું, પણ જ્યારે પણ થશે એટલે આપ સૌએ જરૂરથી આવવાનું છે અને સાથે તમારા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ સર્કલને લઈને પણ આવવાનું છે. ત્યારે આપ સૌની સમક્ષ અત્યારે મહિલા મોરચાના મંત્રી શ્રીમતી મૃદુલાબેન અહીંયા ઉપસ્થિત છે. તો એમને હું વિનંતી કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવશો. જોરદાર તાળીઓ સાથે આપણે એમનું પણ સ્વાગત કરીશું. સાથે જ એમનું સ્વાગત સન્માન કરવા માટે દિવ્યાની બેનને હું વિનંતી કરીશ કે આપના હસ્તે એમનું સ્વાગત સન્માન કરીશું. સાથે જ થોડી ક્ષણોની અંદર ભરતનાટ્યમ આરંગેત્રમના બીજા ચરણમાં આપણે સૌ ઉપસ્થિત થઈશું. બીજા ચરણની મુલાકાત લઈશું અને સૌને હું વિનંતી કરું છું કે બીજો ચરણ એ આપ સૌ માટે એક અલગ જ ચરણ છે, એક અલગ જ કૃતિ થવા જઈ રહી છે આપ સૌની સમક્ષ. ત્યારે મૃદુલાબેન, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા, આપનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. તેમજ તમામ મહેમાનશ્રીઓને હું વિનંતી કરીશ કે ફરી આપ સૌ સ્ટેજની નીચે જઈ પોતાનું સ્થાન ગ્રહણ કરશો અને આપણે કાર્યક્રમને આગળ વધારશું. તેમજ કાર્યક્રમની દોરને આપણે આગળ વધારવા માટે જઈ રહ્યા છે. ત્યારે બીજું ચરણ ભરતનાટ્યમ આરંગેત્રમમાં આપ સૌનું સ્વાગત છે. બીજા ચરણમાં હવે વાત કરીએ તો આપ સૌની સમક્ષ એક શ્લોકી કૃતિ પ્રસ્તુત થવા માટે જઈ રહી છે. એક શ્લોકી એટલે કે શ્લોકમ અભિનયનું વિસ્તાર પ્રદર્શન છે. આજ એક શ્લોકી રામાયણ સ્વરૂપમાં આપ સૌની સમક્ષ પ્રસ્તુત થવા માટે જઈ રહી છે. ત્યારે રામાયણ જેની અંદર 7 અધ્યાય છે, 7 અધ્યાયમાંનો પહેલો અધ્યાય એટલે બાળકાંડ, બીજો અધ્યાય અયોધ્યાકાંડ, ત્રીજો અધ્યાય અરણ્યકાંડ, ચોથો અધ્યાય સુંદરકાંડ, પાંચમો અધ્યાય કિષ્કિંધાકાંડ, છઠ્ઠો અધ્યાય લંકાકાંડ અને 7મો અધ્યાય ઉત્તરકાંડ. આ 7 અધ્યાયનો સમાવેશ રામાયણની અંદર કરવામાં આવે છે. રામાયણની વાત કરીએ, જો એને સાંભળવા બેસીએ કે વાંચવા બેસીએ તો કદાચ દિવસોના દિવસો નીકળી જાય, કારણ કે એને વાંચવા માટે એની
આપણા હૃદયની અંદર મનની અંદર ઉતારવા માટે ખૂબ જ સમયની જરૂર છે, શાંત વાતાવરણની જરૂર છે. ત્યારે કહેવાય ને કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનઉ રઘુવર બિમલ જસુ જો દાયકુ ફરચારી. ત્યારે રામાયણ નામ રામ અને અણયથી બન્યો છે. ત્યારે રામ અને અયણથી બન્યો આ શબ્દ, અયણનો અર્થ એટલે કે યાત્રા, અને એટલે રામાયણનો અર્થ બન્યો છે શ્રી રામ ભગવાનની યાત્રા. અને આજે તો જ્યારે રામ નવમી છે, જ્યાં રામ નામનું રટણ થાય છે, વર્ષો પછી રામ ભગવાન વનવાસ પૂરો કરીને અયોધ્યાની અંદર જે મંદિર બનાવવામાં આવ્યું છે એમના માટે, ને જ્યાં ખૂબ જ ઢોલના ઢમઢમાટ સાથે આખું ગુજરાત જ્યારે વાતાવરણ રંગીનમય બન્યું હતું, અને અયોધ્યાની અંદર જ્યારે રામ ભગવાન પધાર્યા એટલે સૌના મન મલકાયા છે. रामायण नर्तकी अपने नृत्य कौशल्य से एक श्लोकी द्वारा प्रस्तुत करेंगी. रामायण भगवान श्री राम ना जीवन नी यात्रा, ज्या राम भगवान नो चमत्कारिक जन्म, युवावस्था में राक्षसों साथे युद्ध, 14 वर्ष नो वनवास, खास करीने आपनी समक्ष आजना आ एक श्लोकी में જે 14 વર્ષનો વનવાસ છે એ કઈ રીતે શરૂ થયો, કઈ રીતે સમાપ્ત થયો, એ આપ સૌની સમક્ષ એક શ્લોકી દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. ત્યારે રામાયણ અર્થાત રામની યાત્રા આપ સૌની સમક્ષ નૃત્ય આરાધના ડાન્સની નૃત્યાંગના શ્રીમતી દિવ્યાની નાયક એક શ્લોકી દ્વારા પ્રસ્તુત કરે છે. પ્રસ્તુત છે એક શ્લોકી. राम आदौ राम आदौ राम तपोवनादि गमनम् तपोवनादि गमनम् हत्वा मृगं काञ्चनं वैदेही हरणं वैदेही हरणं वैदेही हरणं वैदेही हरणं वैदेही हरणं वैदेही हरणं
મરણું જટાયુ મરણું જટાયુ મરણું સુગ્રીવ સંભાષણમ સુગ્રીવ સંભાષણમ બાલી નિગ્રહણમ બાલી નિગ્રહણમ બાલી નિગ્રહણમ સમુદ્ર તરણો સમુદ્ર તરણો સમુદ્ર તરણો સમુદ્ર તરણો લંકાપુરી દાગણો દાગણો પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનૌ એતતિ રામ એતતિ રામાયણં એતતિ રામાયણં ખૂબ જ સરસ. રામાયણની અંદર શ્રી રામ ભગવાનનો 14 વર્ષનો વનવાસ આપ સૌની સમક્ષ નૃત્ય દ્વારા પ્રસ્તુત કર્યો છે. ત્યારબાદ બીજા ચરણના કાર્યક્રમના દોર તરફ આગળ વધીએ ત્યારે આગળની કૃતિ એટલે કે પદમ. પદમ અથવા તો કમળનું ફૂલ એટલે નૃત્યકારની ભાવનાત્મક અભિવ્યક્તિનું ખીલવું. આ મંચ પર એકલ રજૂઆતો કરવામાં આવે છે. બીજા ચરણમાં જઈ રહ્યા છે બીજા ભાગની બીજી કૃતિ એટલે પદમ. પદમ એ અભિનય પ્રદાન કૃતિ છે. પ્રસ્તુત પદમમાં આપ સૌની સમક્ષ આપ સૌએ જળ કમળ સાંભળ્યું હશે, જેના રચયિતા છે નરસિંહ મહેતા. બાળકોએ અથવા તો આપ સૌએ પણ નાના હશો ત્યારથી લઈને અત્યાર સુધી આ સાંભળ્યું જ હશે ને. શ્રી કૃષ્ણની રાસલીલા, શ્રી કૃષ્ણના બાળપણની અંદર થયેલા અદ્ભુત ચમત્કાર, આ તમામ કહાની નથી, આ હકીકત છે અને આ હકીકત વિશે આપ સૌ જાણકાર હશો. પણ એની અંદર એક ખાસ હકીકત, એક ખાસ કહાની એટલે નાગનો વધ કરવો. નાગ કહેવાય કે કૃષ્ણ ભગવાન
નદી કિનારે રમતા હતા અને ત્યારે યમુનાનું જે પાણી છે એની અંદર, યમુનાની અંદર એ નાગ રહેતો અને જેના લીધે પાણી દૂષિત હતું. અને કૃષ્ણ ભગવાનની અદ્ભુત લીલા કે એ જ યમુનાને નદી કિનારે, એ જ તટ પર પોતાના બાળ મિત્રો સાથે રમતા હતા. અને લોકોને લાગ્યું, મિત્રોને લાગ્યું કે રમતા રમતા એ બોલ નદીમાં ગયો, પણ આ તો કૃષ્ણની લીલા અપરંપાર છે કે રમતા રમતા એ નદીની અંદર એ બોલ ગયો અને નાગની સાથે કૃષ્ણ ભગવાન, એ બાળ કૃષ્ણ લડી પડ્યા. અને જાણે એની સામે નાગ નથી, એની સામે એનો મિત્ર છે. એ જ રીતે એ નાગને પોતાની પાછળ એટલું ફરાવ્યો એ નદીની અંદર કે નાગ પણ વિચારમાં પડી ગયો કે આ કોણ છે. અને છેલ્લે વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે પદમ આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યા છે. સૌનો ઉદ્ધાર કરનારા એવા કૃષ્ણ. તો ચાલો કૃષ્ણની એક નાનકડી વાર્તા, એક નાનકડી હકીકત આપની સમક્ષ પદમ દ્વારા પ્રસ્તુત કરીએ છીએ. પદમમાં હસ્ત મુદ્રાનો ઉપયોગ ઉચિત રાસની સાથે કરાય છે. ત્યારે પદમ આપની સમક્ષ પ્રસ્તુત છે. રાગમ ખમસ, તાલમ મિશ્ર ચાપુ. Junu junu kudimi kita dimi tak kita tak dana ka dana 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 ka dana junu junu kudimi kita dimi tak kita tak dana ka dana dana ka dana junu junu kudimi kita dimi tak kita tak dana ka dana 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 ka dana junu junu kudimi છાડી જાણે પાણા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાલ હત્યા લાગશે જલ કમલ છાડી જાણે પાણા कहरे बालक तू मार्ग भूल्यो के तारा वेरिये बड़ावियो निश्चय तारो ताल कूट्यो अहियाते सिद्ध आवियो जल कमल छाड़ी जाने बाणा નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગટું રમતા નાગણ શિશુ હાર્યો જલ કમલ છાડી જાણે બાણા
રંગે રોડો રૂપે પૂરો સંતો કોડીનો કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અડકામણો જલ કમલ ચડી જાણે બાણો મારી માતાએ એવું જન્મ્યા તેમાં હું નટવર નાનેડો જગાડ તારા નાગણે મારું નામ કૃષ્ણ કાનુડો જલ કમલ ચડી જાણે બાણા લાગ સવાણો મારો હાર આપો આપુરે તુજને દોરિયો એટલું મારા નાગથી જાણું આપુરે તુજને ચોરિયો જલ કમલ છાડી જાણે બાણા શું કરું ના ગણ હાર તારું શું કરું તારા દોરિયું શાણે રે કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરિયું જલ કમલ ચડી જાણે બાણા ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઊંઠો ને બલવંત કોઈ વારણે બાલક આવ્યો જલ કમલ જાવી જાણે બાણા એવું બળિયા હાથે બળગ્યા કૃષ્ણ કાળી નાગનાશ્યો સહસ્ર ભેડો ઊંફ ફેજે ગગન ગાજે હાથિયું નાગણ સો વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગણું શીશ આપશે બેઉં કર જોડી વિનવું સ્વામી મુખો હમારા કંતની અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને ન ઓળખ્યા ભગવંતને ઠાડ બરી જગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યો નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો નાગણે નાગ છોડાવ્યો નાગણે નાગ છોડાવ્યો ગોવર્ધન ગિરિધારી
ખૂબ જ સરસ પદમની અંદર સરસ મજાની પોતાની અંદર રહેલી નૃત્ય શૈલી દિવ્યાની બેને આ પદમની અંદર આપ સૌને બતાવી છે. ત્યારે આગળ વધીએ આગળના દોરમાં હવે પ્રસ્તુત થવા જશે આપ સૌની સમક્ષ કીર્તનમ. કહેવાય કે સત સૃષ્ટિ તાંડવ રચિયેતા, સત સૃષ્ટિ તાંડવ રચિયેતા અને નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમઃ. ખરેખર દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે અને ભગવાન માટે જે નૃત્ય કરાય અને નૃત્ય કર્યા પછી જે મનને હૃદયને શાંતિ મળે એ શાંતિ એક અલગ શાંતિ છે. ત્યારે આપ સૌની સમક્ષ બીજી કૃતિ એટલે કે નેક્સ્ટ કૃતિ પ્રસ્તુત થશે કીર્તનમ. અર્થાત આ કીર્તનમ અભિનયનું એક ઉદાહરણ છે જે ભગવાન શિવજીને સમર્પિત છે. શિવનો અર્થ છે સત્યમ શિવમ સુંદરમ. આ અર્થ બ્રહ્માંડની પ્રવાહિત ચેતના તેમજ ઉર્જાનો સમાવેશ છે. શિવ કા તાંડવ નૃત્ય, શિવનું જે તાંડવ નૃત્ય છે, નર્તકી કહે છે કે હે ઈશ્વર તમારી જય હો, તમે મહામંડિત છો, જટાઓમાં ગંગાને ધારણ કરનારા છો. નર્તકી શંકર ભગવાનને કહે છે કે હે શિવ તમે મહામંડિત છો, તમારા જટાની અંદર ગંગા માને ધારણ કરનારા છો. હે દયાના સાગર મને દુઃખોના આ ભવસાગરથી તારી દો. તમે નિરાકાર છો, અનંત છો અને લિંગ રૂપમાં પરમેશ્વર છો અને હું તમારી સમક્ષ નતમસ્તક કરું છું. ભગવાન શિવ જે સ્વયંમાં જ પૂર્ણ છે, જે સર્વવ્યાપી છે અને જેઓ સમૃદ્ધિ સંપન્નતાના પ્રદાન કરનારા છે, શિવ જ સત્ય છે, શિવ જ આદિ યોગી છે, સ્વયંભૂ પ્રગટ થવા વાળા રુદ્રાક્ષ જેમનું પ્રતીક છે, હંમેશા રુદ્રાક્ષ ધારણ કરનારા, માળા ધારણ કરવા વાળા, સૌને આભૂષણ તરીકે ધારણ કરનારા, અગ્નિ ત્રિશૂળ ધારણ કરનારા, શિવ શક્તિ અર્ધનારીશ્વર નું સ્વરૂપ છે. દુષ્ટ સંહાર કરવા વાળા તાળરૂપી ડમરૂ ધારી એવા શિવને નમન કરીએ. કરુણામય ભવસાગર પાર કરવા વાળા, જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ અપાવનાર અમારી સહાયતા કરો. ત્યારે એક નાનકડી વાત છે કે ભગીરથ જ્યારે પોતાના પૂર્વજોનો જન્મ મરણના દોષમાંથી મુક્તિ અપાવવા માટે બ્રહ્માજી પાસે, શિવજી પાસે ગંગા માતાને પૃથ્વી પર અવતરણ કરવા માટે કહેવા જાય છે, ત્યારે ગંગાજી કહે છે કે મને પ્રસન્નતા તો ખૂબ થશે આ પૃથ્વીની ધરા પર આવીને, પરંતુ હું ખૂબ જ વિશાળ છું, મારી પોતાની ગતિને રોકવી એ કોઈના અંકુશમાં આવે તેમ નથી અને એવું આ પૃથ્વી પર કોઈ મને સક્ષમ નથી દેખાતું જે મારી ગતિને રોકી શકે. અને અંતે ગંગાજી પૃથ્વી પર આવ્યા, અકળવા લાગ્યા, કારણ કે શિવજીના જટાની અંદર જે બંધ થયેલા એ ગંગાજી અકળાવવા લાગ્યા છે કે હું ક્યાં જાઉં. અને એ વખતે શિવશંકરની જટામાં ગંગાજી ફસાયેલા હતા ને જટાની પુખારમાંથી ગંગાજીની અંતે 7 અલગ ધારાઓ
પ્રવાહિત થાય છે અને એમનું અભિમાન તૂટે છે. એવા શિવજી ને નર્તકી પ્રણામ કરે છે અને પોતાના દુઃખોના ભવસાગરને તારી દો એવું કહે છે. નતમસ્તક વંદન કરે છે. કીર્તનમ આપ સૌની સમક્ષ પ્રસ્તુત છે. કીર્તનમ ભૂશંભુ, રાગમ રેવતી, તાલમ આદિ પ્રસ્તુત છે. કીર્તનમ शंभो शिव शंभो स्वयंभो भो 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 शंभो शिव शंभो स्वयंभो गंगाधर शंकर करुणाकर मामव भाव सागर तारका गंगाधर शंकर करुणाकर मामव भाव सागर तारका भो शंभो शिव शंभो स्वयंभो 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 निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूत प्रपंच रहित निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूत प्रपंच रहित निज गुह निहित नितांत अनंता
किट किट तुम तरी किट तक तुम धीमित धीमित धीमी धीमी किट किट तुम तरी किट तक तुम धीमित धीमित धीमी धीमी किट किट तुम तरी किट तक तुम धीमित धीमित धीमी धीमी किट किट तुम तरी किट तक तुम मातंग मुनिवर वंदित ईश सर्वदिगंबर विषित वेश नित्य निरंजन नृत्य नटेश ईश सबेश सबेश धीमित धीमित धीमी धीमी किट किट तुम तरी किट तक तुम धीमित धीमित धीमी धीमी किट किट तुम तरी किट तक तुम मातंग मुनिवर वंदित ईश सर्वदिगंबर विषित वेश नित्य निरंजन नृत्य नटेश ईश सबेश सर्वेश शंभो शिव शंभो स्वयंभो ओ शंभो शिव शंभो स्वयंभो ओ शंभो शिव शंभो स्वयंभो ओ शंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो शिव शंभो स्वयंभो 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 ખૂબ જ સરસ અહીંયા આપણે શ્રી રામ બાળકૃષ્ણ અને સાથે જ શિવ ભગવાન ત્રણને એક પછી એક યાદ કર્યા અને એમના એક એક પ્રસંગ આપ સૌની સમક્ષ પ્રસ્તુત થયા. ત્યારબાદ અહીંયા ભરતનાટ્યમ આરંગેત્રમ એટલે એક નૃત્યાંગના જ નહીં પણ એની સાથે અત્યાર સુધી આ કાર્યક્રમમાં આપણે જોયું કે કાર્યક્રમની અંદર નૃત્યાંગના આવીને નૃત્ય પ્રસ્તુત કરે છે, પણ એમના તાલ લય એટલે વાદ્યવૃંદના કલાકારોનું કેટલું મહત્વ છે. સંગીતના એક સૂર, તાલ અને લય પર નર્તકી નૃત્ય પ્રસ્તુત કરે છે. એટલે આજના અમારા આ કાર્યક્રમની અંદર ગાયિકા વિદ્યાબેન શ્રીનિવાસન અને તેમજ મૃદગમ જેમણે પ્રસ્તુત કર્યું છે દિનેશ કુમાર શેખ અને વાયોલિન જેમણે પ્રસ્તુત કર્યું છે એવા ફેનિલ કુમાર સોની માટે આ ત્રણ વ્યક્તિઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અમારા સિંગર, મૃદગમ અને વાયોલિન આ ત્રણ વસ્તુ આપ સૌની સમક્ષ જે પ્રસ્તુત કરી છે ખૂબ જ અદ્ભુત, સરસ. ત્યારે વાત કરીએ વિનાયક ડાન્સ એકેડમી, એમના ડાયરેક્ટર સંચાલિકા એવા શ્રીમતી દિવ્યાનીબેન ધવલભાઈ નાયક. જે રીતે દિવ્યાનીનો અર્થ મેં તમને સૌને જણાવ્યો, દેવીની તરહ દેવતાઓની સેવા, એક દિવ્ય શક્તિની સાથે થયેલો જન્મ અર્થાત દિવ્યાની. અને દિવ્યાનીએ આજે કરી બતાવ્યું છે, જેમનું સપનું આજે ફાઇનલી સાકાર થયું છે. દિવ્યાની બેને અને ધવલભાઈએ દિવ્યાની બેનનું જ નહીં પરંતુ એમના ગુરુઓનું સપનું પણ આજે સાકાર કર્યું છે. અને એટલે જ
દિવ્યાનીબેન, જેમના આ નૃત્યની શરૂઆત કહેવાય કે વર્ષ 2013 કચ્છ ભુજથી જેમણે નૃત્યની વિદ્યા પ્રાપ્ત કરી, ડાન્સની વિદ્યા પ્રાપ્ત કરી, સાથે જ અખિલ ભારતીય ગંધર્વ મહાવિદ્યાલય મુંબઈ, અખિલ ગુજરાત સંગીત વેરાવળના ભરતનાટ્યમની પદવી તેમણે પ્રાપ્ત કરી. અને આવી જ રીતે જો આપણે આગળ વધીએ તો નૃત્ય કલામાં જેમણે અત્યાર સુધી 18 નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, અને સાથે જ જે એક આરંગેત્રમનું સપનું હતું કે આગળ જતા એક આરંગેત્રમ તો કરીશ, એ સપનું એમનું આજે સાકાર થયું છે. અને એ સપનાની અંદર દિવ્યાનીબેનનો સાથ આપનાર એમના પતિ ધવલભાઈ અને એમનો પરિવાર, એમનો ખૂબ જ મોટો ફાળો છે. એટલે એમના પરિવાર અને ધવલભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથે જ દિવ્યાનીબેન અહીંયા આપણા બધાની વચ્ચે ઉપસ્થિત છે, પરિવાર અને સાથે જ ધવલભાઈનો જ્યારે સાથ સહકાર રહ્યો છે ત્યારે એમની જર્ની કેવી રહી છે એ તો ટૂંકમાં મેં આપ સૌને જણાવી, પણ દિવ્યાનીબેન એમના મુખેથી જણાવશે એમની જર્ની વિશે આપ સૌને. તો આવો નિહાળી. અહીં ઉપસ્થિત માનવંતા, ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાન, રિસ્પેક્ટેડ મ્યુઝિશિયન્સ, રિસ્પેક્ટેડ ગુરુ અને મારા આમંત્રણને માન આપી અહીંયા પધારેલ મારી ઓડિયન્સ, એમને હું ભાવભર્યું સ્વાગત કરું છું. નિકી દીદી, હું મારી જર્નીની વાત કરું તો મારી જર્ની એક ફિલ્મી ડ્રામા ટાઈપ જ છે કે કહેવાય ને કે આમ પહેલેથી ક્યાંથી શરૂઆત થઈ. તો શોખ પહેલેથી જ હતો કે ડાન્સ શીખવો છે, પણ કહેવાય ને કે એ પૂરું થવા માટે બી કંઈક જોઈએ ને કે કોની પાસે શીખવા જઈએ, ક્યાં ડાન્સ શીખશું, કોણ શીખવાડે છે. તો એવું હતું કે એક દિવસ હું અને મારી સિસ્ટર અમે બંને બેઠા હતા અને એણે મને એવું કીધું કે મને છે ને સિંગિંગનો બહુ શોખ છે. તો પણ એમાં એવું હતું કે એવું કંઈ ફાઇનાન્શિયલ કન્ડિશન નથી કે સિંગિંગ શીખી શકાય. તો મેં બી એને કીધું કે મને ડાન્સનો શોખ છે. તો એણે મને કીધું કે તને ડાન્સનો શોખ છે, કંઈ નહીં, તું ડાન્સ શીખ, હું તારી ફીસ આપીશ. એણે મને એવું કીધું. અને પછી જે મને સપોર્ટ મળ્યો છે મારા મમ્મી પપ્પા, કહેવાય ને કે ઇવન મારા પપ્પાનું ટ્રાન્સપરન્ટ આવી ગયું હતું કે એમની જોબ ટ્રાન્સફર થઈ ગઈ, એમનું બાયપાસ કરાવેલું છે. પણ મારી મમ્મીને એક જ હતું કે ના, તારો ડાન્સ પૂરો કર, આપણે અહીંયા જ રહીશું. તો મારા મમ્મી પપ્પા, મારો ભાઈ, મારી બેન, એ બધાનો ફૂલ સપોર્ટ મને રહ્યો છે. ત્યારે આજે હું અહીંયા ઊભી છું. અને આફ્ટર મેરેજ તો તમને ખબર જ છે મારી જર્ની કે મારા મધર ઇન લો, ફાધર ઇન લો, કહેવાય ને કે એ મારા આઈ થિંક કદાચ એ સપોર્ટ ન કરત તો આજે હું ઊભી જ ન હોત અહીંયા. કદાચ એમના સપોર્ટ વગર હું અહીંયા હોત જ નહીં. એ મારા સૌથી મોટા, મારા મધર ઇન લો અને ફાધર ઇન લો મારા સૌથી મોટા સપોર્ટર રહ્યા છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઓફ માય લાઈફ, માય બિગેસ્ટ સ્ટ્રેન્થ એન્ડ માય બેકબોન અને માય સ્ટ્રોંગ વિંગ્સ, હું એમ કહી શકું કદાચ. કેમ કે પક્ષી બી કદાચ મને લાગે છે સ્ટ્રોંગ, એની પાંખો ના હોય ને તો એ ઊંચે સુધી તો ના જ ઉડી શકે, બરાબર ને? એને બી ઉડવું તો હોય જ, બધા ઉડવું કોને નથી હોતું, પણ એ કદાચ એક લિમિટ સુધી જ ઉડી શકે. પણ સ્ટ્રોંગ પાંખો ઉડવા માટે ઊંચે સુધી એ મારા ડિયરેસ્ટ હસબન્ડ ધવલ, મારી ફૂલ ફેમિલીને
હું થેન્ક યુ કહેવા માંગુ છું. જેમણે મને સપોર્ટ કર્યો છે તેમને મારા દિલથી થેન્ક યુ છે. નમસ્તે. ખૂબ સરસ. અને એમની જર્ની વિશે સાંભળ્યું અને કાર્યક્રમના દોર તરફ આપણે આગળ વધીએ. અંતિમ ચરણ તરફ આપણે આગળ વધી રહ્યા છે અત્યારે, જેની અંદર આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરીશું અમે તિલ્લાના અને મંગલમ. તિલ્લાના અર્થાત માર્ગમનું છેલ્લું નૃત્ય. તિલ્લાનામાં આનંદભરી સ્વરધૂન છે, જેની અંદર ભિન્ન તાલ અને શિલ્પી અંગભંગીમાઓનો સમાવેશ થાય છે. ત્યારે આડોની રચના વિલંબિત, મધ્ય અને દ્રુત લાઇનમાં હોય છે. તિલ્લાનાના 5 વિભાગ હોય છે અને કહેવાય ને કે કૃતિ શુદ્ધ નૃત્ય છે, એટલે સાહિત્ય અહીંયા નથી લેવામાં આવ્યું. ત્યારે આપ સૌની સમક્ષ તિલ્લાના અને મંગલમ અહીંયા અમે નૃત્ય થકી પ્રસ્તુત કરીએ છીએ. મંગલમ આપણે શરૂઆતથી જ નટરાજજીની પૂજા કરી, ગણેશજીની વંદના કરી, કૃષ્ણજીને આપણે વધાવ્યા, એમનો બાળપણનો કિસ્સો અહીંયા આપ સૌની સમક્ષ પ્રસ્તુત કર્યો. શિવજીને યાદ કર્યા, શ્રી રામ ભગવાનને યાદ કર્યા, સૌને પ્રણામ કર્યા. અને હવે નટરાજ સ્વામી અને રંગાદી દેવતાનો આપણે આભાર વ્યક્ત કરીશું. એટલે આપ સૌની સમક્ષ તિલ્લાના અને મંગલમ પ્રસ્તુત છે. തനോം തനത ദിരന ആദ്രദ്രതാനി തും ദിരന ദ്രതനോം തനത ദിരന ആദ്രദ്രതാനി തും ദിരന ദ്രതനോം തനത ദിരന ആദ്രദ്രതാനി തും नी तुम तीरना ऋद्रतनों तनत दीरना ऋद्रता नी तुम तीरना ऋद्रतनों तनत दीरना ऋद्रता नी तुम तीरना ऋद्र ृद्रतनों तनत दीरना ऋद्रता नी तुम दीरना ृद्रतनों तनत दीरना ऋद्रता नी तुम दीरना ऋद्र ऋद्रतनों तनत दीरना ऋद्रता नी तुम दीरना ऋद्रतनों तनत दीरना ऋद्रता नी तुम दीरना ऋद्रतनों तनत तनों तनत दीरना ऋद्रता नी तुम दीरना ऋद्रतनों तनत दीरना ऋद्रता नी तुम दीरना ऋद्रतनों तनत
तुम दीरना धृतनुम तनत दीरना धृता नी तुम दीरना धृतनुम तनुम तनत दीरना धृता नी तुम दीरना धृत तनुम तनत दीरना धृता नी तुम दीरना धृत तनुम तनत दीरना धृता नी तुम दीरना धृतनुम तनत दीरना धृता नी तुम दीरना धृतनुम तनत तनुम तनत दीरना धृता नी तुम दीरना धृतनुम तनत दीरना धृता नी तुम दीरना धृतनुम तनत तनुम तनत दीरना धृता नी तुम दीरना धृतनुम 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 तनत तनुम तनत दीरना धृता नी तुम दीरना धृतनुम 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 तनुम तनत दीरना धृता नी तुम दीरना धृतनुम तनत दीरना धृता नी तुम दीरना धृतनुम तनत
రాజేంద్ర విభుని అభిరామి రయముగ రక్షించుమి వారాగి రాజ రాజేశ్వరి శంకరి రామనాథపుర పాలకుడౌ ముత్తురామలింగ రాజేంద్ర విభుని అభిరామి రయముగ రక్షించుమి వారాగి రాజ రాజేశ్వరి శంకరి తను కనక దిరనాం తుమ్ తీరన తను కనక దిరన तुम तीरना तनु कनक तीरना तुम तीरना तुम तीरना तुम तीरना तुम तीरना पवमान सुदुडु पटु पादार विंगमुलकु नीनाम रूपमुलकु नित्यजय मंगलम राजीव नयन ध्यान राजादी विनुतमयेन नीनाम रूपमुलकु नित्यजय मंगलम प्रदाद नारदादी भटूडु पोगडु चुल्टे निराम रूप मुलगो नित्य जय मंगलम ખૂબ જ સરસ. અને આ રંગીત્રમની અંદર આપ સૌની સમક્ષ તમામ નૃત્ય, તમામ માર્ગમ અહીંયા પૂર્ણ થાય છે, જેની અંદર કોઈએ પણ અત્યારે પોતાનું સ્થાન છોડવાનું નથી, કારણ કે થોડો કાર્યક્રમ હજુ બાકી છે આપણો, એટલે બધાએ પોતાનું સ્થાન ગ્રહણ કરી જ રાખવાનું છે. આ રંગીત્રમ જ્યારે વિનાયક ડાન્સ એકેડમીની શરૂઆત થઈ, કહેવાય કે कोशिश करने वालों की कभी हार नहीं होती, मन का विश्वास रगों में साहस भरता है. कोशिश करने वालों की कभी हार नहीं होती, मन का विश्वास रगों में साहस भरता है. चढ़कर गिरना गिरकर चढ़ना न करता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती. આજે ફાઇનલી શ્રીમતી દિવ્યાનીબેન નાયકની જે આટલા વર્ષોની મહેનત એ આજે રંગ લાવી છે, એ મહેનત આજે સફળ થઈ છે. એટલે એકવાર દિવ્યાનીબેન માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. मृदंग से टेम्पो ला काम करता हूँ, लेकिन ऐसा नहीं. उन्होंने कितना अनाउंसमेंट दिया, उन्होंने वायलिन बजाते कभी बोला हो गया बंद करो, अभी गाना स्टार्ट करेंगे ऐसे बोला. સાથે જ मेरे को क्यों बोलता है ऐसा? જે કવિતા, જે લાઈન આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરી, એ અમારા દિવ્યાનીબેને ચરિતાર્થ કરી છે, અને એમના ગુરુનો પણ ખૂબ જ સાથ અને સહકાર રહ્યો છે. એમના વિશે પણ આપણે વાતો કરીશું. પણ હવે પછી જે વિનાયક ડાન્સ એકેડમી છે, જે ફાઇનલી એમનું પહેલું સપનું આજે પૂર્ણ થયું છે, સાકાર થયું છે. પણ વિનાયક ડાન્સ એકેડમી એવું કહે છે કે કાર્યક્રમ સફળ જ થાય, પણ
જો કદાચ આ કાર્યક્રમની અંદર નાનકડી એવી પણ ભૂલ થઈ હોય જે આપ સૌના ધ્યાનમાં આવી હોય તો અમે એ ભૂલને પણ સ્વીકારશું અને આગળ જતા એ ભૂલને સુધારવાનો પ્રયત્ન પણ કરીશું. તો ચોક્કસપણે ખાલી આજના કાર્યક્રમમાં અમને વાહવાઈ જ નહીં, પરંતુ જો કદાચને આરંગેત્રમનું સપનું અમે પૂર્ણ કર્યું જેની અંદર કદાચ કોઈ કચાશ રહી ગઈ હોય, કદાચ કોઈ ભૂલ થઈ હોય, તો આપ સૌની અમે પ્રેક્ષક ગણોની મહેમાનશ્રીઓની માફી માંગીએ છીએ. અને કદાચ આ કાર્યક્રમમાં જો કોઈ ખૂટતું હોય અને આપના ધ્યાનમાં આવ્યું હોય તો પર્સનલી દિવ્યાનીબેન અને ધવલભાઈને આપ જણાવી શકો છો, જેથી કરી આગળના નેક્સ્ટ કાર્યક્રમની અંદર એ ભૂલ અમે ફરી ના દોહરાવીએ. એટલે થોડી ક્ષણોની અંદર આપણા બધાની સમક્ષ વિનાયક ડાન્સ એકેડમીની શિષ્યો બાળાઓ સરસ મજાનો ડાન્સ લઈને આવી રહ્યા છે, નૃત્ય લઈને આવી રહ્યા છે, જે આપણે સૌએ નિહાળવાનો છે. એટલે વિનાયક ડાન્સ એકેડમીની બાળાઓ તૈયાર રહે, બેક સ્ટેજ બાળાઓ આવી જશે અને થોડી ક્ષણોમાં આપણે કાર્યક્રમને આગળ વધારશું. એટલે કોઈ પણ વ્યક્તિએ પોતાનું સ્થાન છોડવાનું નથી, કારણ હજુ કાર્યક્રમની પૂર્ણ થવામાં પૂર્ણાહુતિને વાર છે. ત્યારે આપ સૌની સમક્ષ આરંગેત્રમ શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ અને સાધનાથી ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ. ત્યારે સર્વપ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. ત્યારે આપણે બધાએ જ આરંગેત્રમનો આ કાર્યક્રમ નિહાળ્યો અને હવે અમારી નાનકડી બાળાઓ, નાનકડી દીકરીઓ આપ સૌની સમક્ષ સરસ મજાનું નૃત્ય ડાન્સ પ્રસ્તુત કરવા માટે જઈ રહી છે. એટલે બાળાઓને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવશું, કારણ આજે નાની નાની બાળાઓ તમારા બધાની સમક્ષ સજી ધજીને સરસ મજાનું એક પરફોર્મન્સ તૈયાર કરીને પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યા છે, જે નૃત્ય આપણે સૌ નિહાળશું. તો આવો આપની સમક્ષ વિનાયક ડાન્સ એકેડમી પ્રસ્તુત કરશે સરસ મજાનું નૃત્ય. થોડી ક્ષણોમાં આપણે ડાન્સ નિહાળશું. ત્યાર સુધી આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખશો. સાથે જ દરેકને ખાસ સૂચના છે કે કાર્યક્રમ તો નિહાળ્યો, આપ સૌએ અમારો સાથ આપ્યો કાર્યક્રમને નિહાળવામાં, સફળ બનાવવામાં, અને અંતિમ ક્ષણે જ્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે ત્યારે આપ સૌએ અમારો આવકાર છે કે આપ સૌ કોઈ અહીંયા જે પણ કોઈ વ્યક્તિ ઉપસ્થિત છે, તમામ વ્યક્તિઓ, મહેમાનશ્રીઓ, પ્રેક્ષકગણો જમ્યા વગર ના જાય, કારણ ભૂખ્યા માંગણેથી જશો તો અમને ના ગમશે. એટલા માટે તમામ વ્યક્તિઓ જરૂરથી છેલ્લે સુધી રોકાશે અને જમીને જશે. તો આવો આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરવા માટે અમે જઈ રહ્યા છે વિનાયક ડાન્સ એકેડમી વતી સરસ મજાનું નૃત્ય. ફાઇનલી આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યા છે વિનાયક ડાન્સ
એકેડમી વતી અમારી નાની બાળાઓ સરસ મજાની કૃતિ લઈને આવી છે, તો બાળાઓ માટે દિલથી તાળીઓ અને આવો આ બાળાઓને આવકાર આપીને એમના નૃત્યને, એમના ડાન્સને આપણે સૌ નિહાળીએ. यस्य वाचिकं सर्वमान्मयं आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्वमान्मयं आहार्यं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् आहार्यं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्वमान्मयम् आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्वमान्मयम् आहार्यं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् आहार्यं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवं सात्विकं शिवम् शिवम् साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः गुरवे नमः गुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ಕಿಟ್ಟ
विनायक विनय केड अरुलिय गणपति जय जय हरि तिरुमल गण નિહાળ્યું બધાએ? શું લાગે છે જોઈને? હા, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધી જ બાળાઓ માટે. ખરેખર ભવિષ્યમાં આ બાળાઓ ખૂબ જ સરસ કરશે. સાથે જ આપણા બધાની વચ્ચે અત્યાર સુધી આરંગીત્રમને કહેવાય ને કે એક ઘરનું જે બાંધકામ હોય એને જે કડીઓ હોય એ વ્યવસ્થિત કરી શકે. તમે બીજા કોઈને બેસાડો તો એ બાંધકામ વ્યવસ્થિત ના થાય. એ જ રીતે સંગીતની દુનિયામાં ભરતનાટ્યમ, આરંગીત્રમ, જ્યાં સુધી અમારા કલાકાર ના હોય ને ત્યાં સુધી આ સંગીત અધૂરું છે. અને એક સાચી અને સચોટ વાત કરું તો અમે જે કલાકાર છે ને ખરા અર્થમાં પૈસાના ભૂખ્યા નથી. અમને જો સાંભળવા વાળા, જોવા વાળા પ્રેક્ષકગણ, શ્રોતાઓ ના હોય તો પછી તમે અમને લાખો રૂપિયા પણ આપો ને તો એ નકામા છે. કારણ કે જ્યાં સુધી તમારો સાથ સહકાર ના હોય ત્યાં સુધી અમે અધૂરા જ છે. એટલે એવું જ સંગીતમય વાતાવરણ જેમણે બનાવીને રાખ્યું એવા આપણા મ્યુઝિશિયન ટીમ અને સાથે જ ગાયિકા અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ આપણે સ્વાગત સન્માન કરીશું. ત્યારે હું પ્લીઝ સ્ટેજ પર બોલાવવા માંગીશ આપ સૌની સમક્ષ શરૂઆતથી લઈને અંત સુધી જેમણે એક ધારા કન્ટિન્યુ મૃદગમ પ્રસ્તુત કર્યું છે એવા શ્રીમાન દિનેશ કુમાર શેખ આપને હું વિનંતી કરું છું કે પ્લીઝ સ્ટેજ પર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સાથે જ અંતથી સર્વપ્રથમ આપ સૌની સમક્ષ વિનંતી કરીશ આવવા માટે ગાયિકા, સિંગર, આજના આરંગીત્રમના એવા શ્રીમતી વિદ્યાબેન શ્રીનિવાસન, એમને હું વિનંતી કરું છું કે જોરદાર તાળીઓ સાથે આપણે એમનું સ્વાગત કરીશું અને સ્ટેજ પર એમને આવકારીએ છીએ રંગમંચ પર. સાથે જ મૃદગમ પ્રસ્તુત કરનાર શ્રીમાન દિનેશ કુમાર શેખ, આપને પણ હું આવકારું છું. તાળીઓનો કચાશ ન રહેવો જોઈએ કારણ કે શરૂઆત લઈને અંત સુધી કન્ટિન્યુ બેસીને તમામ રાગ, તમામ સૂર, તમામ તાલ યાદ રાખવા કઈ નાની વાત નથી. કારણ કે એક તાલ જો તમે ચૂકી જાઓ ને એટલે મહિનાની પ્રેક્ટિસ તમારી નિષ્ફળ જાય. અને ત્યારબાદ વાયોલિન પ્લે કરનાર એવા અમારા શ્રીમાન ફેનિલ કુમાર સોની, આપનું પણ હું સ્વાગત કરું છું. પ્લીઝ વેલકમ. ત્રણે ત્રણ કલાકારને હું આવકારું છું આજના આ રંગમંચ પર. અને દિવ્યાની બેનને હું વિનંતી કરીશ કે આપના હસ્તે સર્વપ્રથમ વિદ્યાબેનનું આપ સ્વાગત સન્માન કરશો. સાથે જ અમારા ગુરુ એટલે કે નૃત્ય, આરાધના, ડાન્સના સંચાલિકા એવા આશના મેમ અને રિયા મેમને પણ હું વિનંતી કરું છું કે પ્લીઝ તમે પણ આવો. આપને પણ અમે આવકારીએ છીએ. જોરદાર તાળીઓ થઈ જાય. વિદ્યાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત, સન્માન, આવકાર કરું છું કે આપ અહીં પધાર્યા અને સરસ મજાનો આજનો જે આરંગીત્રમ કાર્યક્રમ રહ્યો છે, અમને સૌને આપને સાંભળીને પણ ખૂબ જ મજા આવી. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો પણ. સાથે જ મૃદગમ પ્રસ્તુત કરનાર
દિનેશભાઈ શેખનું પણ સ્વાગત સન્માન કરશે દિવ્યાનીબેન અને ધવલભાઈ. જો અહીંયા કલાકારને હું કહી દઉં, મહેમાનો તો બોલીને ગયા, અમુક મહેમાનો બેઠા છે હજુ સુધી, પણ કલાકાર તમારે પણ કંઈ કહેવું પડશે. વિદ્યા મેમ, આપ પણ કંઈ કહેશો? 2 શબ્દો આપે કહેવાના છે. સાથે જ દિનેશ કુમાર શેખ, આપનું પણ અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ, આપને પણ અમે આવકારીએ છીએ. અને વાયોલિન પ્રસ્તુત કરનાર એવા ફેનિલભાઈ સોની, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આપને પણ અમે આવકારીએ છીએ. વિદ્યા મેમ, આપ સૌને 2 શબ્દો કહેશો. सब लोगों का मेरा नमस्कार और थैंक यू वेरी मच. आप लोग बैठे पूरा प्रोग्राम और सुना और देखा एंड ऑल द वेरी बेस्ट और बहुत खूब सारा आशीर्वाद जो देवयानी वो खूब तरक्की करे डांस में. थैंक यू. ખૂબ ખૂબ આભાર. સાથે જ ગુરુની આપણે ઘણી બધી વાતો કરી અને ગુરુને શિષ્યની પણ વાતો કરી, પણ જે ગુરુ અહીંયા ઉપસ્થિત છે નૃત્ય આરાધના ડાન્સ એકેડમીના એવા કુમારી આશના મેમ બારમેડા અને કુમારી રિયા મેમ બારમેડા, આપનું પણ અમે જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરીએ છીએ. અને જ્યારે એમની વાતો કરીએ તો અમારા આશના મેમ જે છે બહુ જ સરળ સ્વભાવના, એમની વાત જ શું કરવી. છેલ્લા 10 વર્ષથી પોતાની નૃત્ય શૈલી પોતાના શિષ્યોને પ્રદાન કરે છે અને જેમણે ભરતનાટ્યમમાં BPA અર્થાત એમણે ભરતનાટ્યમની અંદર બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ તેમજ ભરતનાટ્યમમાં MPA અર્થાત માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ કર્યું છે. અને સાથે જ છેલ્લા ઘણા વર્ષોથી અમારા જે આશના મેમ છે ખૂબ જ સરળ સ્વભાવના અને હર એક વ્યક્તિની સાથે ભળી જનારા વ્યક્તિત્વ છે અને એમનું જીવનનું લક્ષ્ય બસ ભરતનાટ્યમ. અને આજે એમનું પણ એક લક્ષ્ય હતું, એમનું પણ એક સપનું હતું જે અહીંયા પૂર્ણ થયું છે. બીજી તરફ વાત કરું રિયાબેન બારમેડાની, તો જેમણે ભરતનાટ્યમ અને કથકની અંદર બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ અને ભરતનાટ્યમની અંદર MPA અર્થાત માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ કર્યું છે અને સાથે જ છેલ્લા 5 વર્ષોથી પોતાના શિષ્યોને નૃત્ય શીખવાડી રહ્યા છે. આશનાબેન અને સાથે જ રિયાબેન બંને મળીને નૃત્ય આરાધના એકેડમીને ખૂબ જ સારા દોર પર લઈ જઈ રહ્યા છે. જેમને નૃત્ય આરાધના એકેડમીની વાત કરું તો જેમને અત્યાર સુધી 4 નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા છે અને અત્યાર સુધીમાં ઘણા બધા સ્ટેજ પર એમણે પરફોર્મ પણ કર્યું છે. તેમનું પણ બંનેનું દિવ્યાનીબેન સ્વાગત કરશે. અને કહેવાય કે દિવ્યાનીબેનના ગુરુ આશનાબેન અને રિયાબેન, એ જ રીતે અમારા આશનાબેન અને રિયાબેનના ગુરુ પણ છે. ગુરુ શ્રી ઉત્તરા મેમ અંજારિયા, ગુરુ શ્રી સુમા મેમ મોહન, ગુરુ શ્રી PM કુમાર સર એમના ગુરુ છે. તો એમને પણ અહીંયા કદાચ ઉપસ્થિત છે કે નહીં ખબર નથી, પણ એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ અને એમને પણ અમે આવકારીએ છીએ. ત્યારે ગુરુ એટલે સૌથી ઊંચું સ્થાન. ત્યારે આશના મેમને પણ હું વિનંતી કરીશ કે આજની તમારી ગુરુની પદવી સાથે જ એક શિષ્યનું આરંગેત્રમ કાર્યક્રમ આપે પણ નિહાળ્યો છે, આપ પણ સહભાગી બન્યા છો, તો 2 શબ્દો કહેશો. आंगिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि त्वं नमः सात्विकं शिवं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः.
સૌથી પહેલાં તો અહીં પધારેલ ગુરુજનો, મ્યુઝિશિયન્સ તથા તમે સર્વેને મહાનુભાવોને મારા નમસ્કાર. આજે દેવ્યાની એક ચરણ પૂરું કરી રહ્યા છે ત્યારે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહી છું અને મારા બ્લેસિંગ્સ છે કે તેઓ હજી પણ ખૂબ જ આગળ વધે, નેશનલ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ પ્રાપ્ત કરે એવા મારા આશીર્વાદ છે. અને એમની સ્ટુડન્ટ્સ છે એ લોકો પણ આગળ વધે. આજે તેઓએ ખૂબ સારું પરફોર્મન્સ બતાવ્યું છે અને સૌથી મહત્વની વાત કે એમના ફેમિલી અને ઇનલોસ ફેમિલી એ બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે દીકરીઓને આગળ વધારવા માટે ઇનિશિયલ લે છે. સો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને થેન્ક યુ મને અહીં બોલાવવા માટે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. સાથે જ કહ્યું ને કે કલાકાર અમે તાળીઓના બહુ ભૂખા છે, એટલે ભાઈ તાળીઓ તો પડવી જ જોઈએ. હા, અમે તાળીઓ તો આમ મોં પર માંગી જ લઈએ કે ભાઈ અમારા માટે તાળીઓ પાડો. સાથે જ કલાકારને વિનંતી કરું છું, અત્યાર સુધી બધાએ તમને સાંભળ્યા છે એટલે હવે તમે નીચે બેસીને આ કાર્યક્રમ નિહાળો. એટલે સ્ટેજની નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. સાથે જ હું સ્ટેજ પર આમંત્રિત કરીશ વિનાયક ડાન્સ એકેડમીની બાળાઓને, જેમનું પણ અહીંયાથી નામ લઉં એ એક પછી એક સ્ટેજ પર આવશે. પ્લીઝ વેલકમ ફર્સ્ટ અને સાથે જ એમના ફેમિલી મેમ્બર્સ સ્ટેજ પર આવી જશે. દિવ્યાની બેનના ફેમિલી મેમ્બર્સ સ્ટેજ પર આવી જશે. પ્લીઝ જલ્દીથી, આપણે થોડી ઉતાવળ રાખીશું સમયને માન આપીને. એટલે એમના ફેમિલી મેમ્બર્સ જ્યાં પણ બેઠા હોય જલ્દીથી સ્ટેજ પર આવી જશે. ફાઇનલી દિવ્યાની બેન, તમારું સપનું અહીંયા સાકાર થયું છે. પ્રથમ પગથિયું તમે અહીંયા આજના દિવસે, રામનવમીના દિવસે પૂર્ણ કર્યું છે. આપને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. મ્યુઝિશિયન ટીમ વતી, ગુરુ વતી આપનો ખૂબ ખૂબ આભાર કે આજે આપ અહીંયા ઉપસ્થિત છો અને આજનો કાર્યક્રમ જે છે એને સાકાર કરવાનું સપનું તમે જે જોયું એ તમે સાકાર કર્યું છે. તમારા પરિવાર સાથે મળીને તમને ભરતનાટ્યમના પહેલા ચરણમાં પહેલું પગથિયું પૂર્ણ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ઉપસ્થિત રહેશે આપ સૌની સમક્ષ વાજા ક્રિશા. પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ વાજા ક્રિશા. થોડી ક્ષણોમાં આપણે કાર્યક્રમને વધારશું આગળ. અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જલ્દીથી નામ એનાઉન્સ થાય એટલે સ્ટેજ પર આવજો બધા.
સુબારૈયા વીરા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વિનાયક ડાન્સ એકેડમી વતી આપને અમે આપના ભરતનાટ્યમની અંદર જે નૃત્ય કૌશલ્ય છે એના માટે સર્ટિફિકેટ એનાયત કરી રહ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ આપણા બધાની સમક્ષ ઉપસ્થિત થશે વાજા ક્રિશા. પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. તાળીઓનો ગડગડાટ મળતો રહેવો જોઈએ. સાથે જ નેક્સ્ટ પ્લીઝ વેલકમ પરમાર દેવાંશી. જોરદાર તાળીઓ સાથે આપનું પણ અમે સ્વાગત કરીએ છીએ. પરમાર દેવાંશી. ત્યારબાદ નેક્સ્ટ ઉપસ્થિત રહેશે બારોટ ગાથિયા. જોરદાર તાળીઓ સાથે આપનું પણ અમે સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ પંચાલ કાશી. પ્લીઝ વેલકમ. આપનું પણ અમે સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ મેવાડા પરિધિ. પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ મેવાડા પરિધિ. મેવાડા પરિધિ. આ પંચાલ ગાશનું છે. મેવાડા પરિધિ ઉપસ્થિત છે નહીં? બેક સ્ટેજ છે, પ્લીઝ આગળ આવજો. સાથે જ પરમાર દિવ્યા. પરમાર દિવ્યા પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. ત્યારબાદ પીપલિયા દ્વિતિ. પીપલિયા દ્વિતિ. પરમાર. ત્યારબાદ નામ જણાવજો તમારા, એટલે તમને સર્ટિફિકેટ મળશે. પીપલિયા દ્વિતિ કોણ છે આમાંથી? દ્વિતિ, ઓકે. ત્યારબાદ પંચાલ માહી. પંચાલ માહી પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. બેટા શું નામ છે તમારું? સોની રાહી. રાહી ઉપસ્થિત છે અહીંયા, એમને આપજો સર્ટિફિકેટ. ગોહિલ દિવાંશી પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. ત્યારબાદ વર્મા સૃષ્ટિ. વર્મા સૃષ્ટિ. ત્યારબાદ શ્યામા. નાશિત શ્યામા પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. ઉપસ્થિત છે. નાશિત શ્યામા કોણ છે? તમે? નાશિત શ્યામા હાથ ઊંચો કરો. છે અહીંયા નથી? ઓકે. પટેલ વિશ્વા. પટેલ વિશ્વા. પટેલ વિશ્વા. પ્રજાપતિ હિમાની. આ તમામ બાળાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. વિનાયક ડાન્સ એકેડમીની આ તમામ બાળાઓ છે જે અત્યારે દિવ્યાની બેન પાસે નૃત્ય શીખી રહી છે. સાથે જ ખૂબ ખૂબ આભાર પરિવારજનોનો, પ્રેક્ષક ગણોનો.
વચ્ચે ઉપસ્થિત છે રિયાબેન રાવલ, અમારા ઇન્ફ્લુએન્સર. સો પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. જોરદાર તાળીઓ સાથે આપનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને સાથે જ સરગમ સોડવડિયા, પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. આજ